ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. જુઓ અરે હોય સુખ નહીં. હેલો ગાઈસ, તો ત્યાંથી કહેતા અમદાવાદ જવા જોવા પહોંચ્યા છીએ વાસણિયા મહાદેવ. નીતિનસિંહ મળીને પછી નીકળ્યા વૈજનાથ મહાદેવ મંદિર. વાસણિયા મહાદેવ પહોંચ્યા છીએ. હવે જવાનું છે અમદાવાદ. જઈને ભૂ લેવાનું છે, ભૂ કરવાનું છે ને એ અમદાવાદમાં જઈને બતાવી. પહેલાં નહીં કેવું, પહેલાં કરતા કંઈ બ્લોગ જોતા નહીં. બ્લોગ ના જુઓ તો મને નુકસાન પડે. રોડનું કામ ચાલે તો પણ કામ ચાલે ને આટલા વાઇબ્રેશન મારા જુઓ વૈજનાથ મહાદેવ મંદિર. ચલો તાર મળીએ આગળ, નાસ્તો વાસ્તો કરી. હેલો ગાઈસ, તો આપણે ગાંધીનગર આવી ગયા હતા જુઓ, બરોબર. અને હવે જવાનું છે આપણે અમદાવાદ. પોલીસનું ફૂલ બંદોબસ્ત છે એટલે આપણે બ્લોગ બનાવીશું થોડા થોડા. મળીએ તાર. હેલ્મેટ કેવું લાગે જીવનમાં પહેલી વાર હેલ્મેટ પહેર. તો આપણે પ્લાન્ટ ઉપર આવી ગયા હતા ચમકો પણ જો ઈવન માટે નાસ્તો લઈને આવ્યો તો હું. હા પિંકા હાલ દે ના નાસ્તો લઈને આવ્યો તમારા માટે. અમદાવાદ છીએ લાલ દરવાજા. ઘરે આવજે. બાઇક લઈને એક હજી ચોંખેરા જઈએ પછીથી જવાના. પણ સાંજે જ આવશો ને? સાંજે આવી છું જોઉં ત્યાં ફોન કરે હું તમને. કેટલા વાગે નવરા થઈએ તો એ પછી ફોન કરીએ. પણ પાટાને જવાનું, સવારે નોકરી આવવાનું, પણ પાટાને જવાનું. ફોન કરે જે હોય. બ્લોગ ચાલુ. હેલો ગાઈસ, તો આપણે હલવાને ટ્રાફિકમાં, રેલવે ફાટક ટ્રાફિક. નોકરી ગયા હતા. હેલો ગાઈસ, તો અમદાવાદ આવી ગયા છીએ અને હવે નીકળી ગયા છીએ શોપિંગ કરવા. તો આજે જવાનું છે. હવે સસ્પેન્સ ખોલું છું. ના નહીં કેવું જઈને કહું બતાવું તમને પૂછવા છીએ, બરોબર. તો હવે અહીંયાથી ક્યાં કહો પેલી રેડ કલરની બસ રહે ને, રેડ કલરની બસ ફેરે લેવાની. અમદાવાદમાં તો આવું જ હોય, માહોલ ગરમ જ હોય, પબ્લિક જ બધું ચાલુ જ હોય. આપણે ગામડા જેવું ના હોય. ચલો તા મળીએ આગળ જઈ. કિંજલ બોન અને મેનકા બેન MTS ફરવા હેલો ગાઈસ, તો ફાઇનલી આપણે આવી ગયા હતા લાલ દરવાજા. આ જોવો ભદ્રકોઠ, ભદ્રકાલીમાનું મંદિર. હા જુઓ બંજારે. આપણી નેકડી પડ્યા હતા બજારમાં ખરીદી કરવા. આગળ બધું બતાવું છે એવી ખરીદી ચાલે. તો પહેલાના જેવું બજાર નહીં રહેતું. જો આ બધું બજાર પહેલા ભરેલું રહેતું, તો બંધ કરી નાખ્યું. આ મંદિર છે બહુચરમાં. દર્શન કરો. એ બધા દર્શન કરી લ્યો. લાલ દરવાજા, લાલ દરવાજા. બતાવું કાળી માનું મંદિર, ભદ્રકાળી માનું. એનો ઇતિહાસ 1400 વર્ષનો ઇતિહાસ છે. અંગ્રેજોએ અને
આ રહી જે દેખાય ને એને જેલ તરીકે યુઝ કરી હતી જ્યારે અંગ્રેજોએ ઓના પર કબજો કર્યો ને તો આનો જેલ તરીકે ઇસ્તેમાલ કરે તો. અને આ માતાજીનો ઇતિહાસ બહુ જૂનો છે, 1400 વર્ષ જૂનો ઇતિહાસ છે. બરાબર, બહુ જેટલું નોલેજ છે, જેટલી ખબર છે એટલું કહું છું. તો 1400 વર્ષ જૂનું હ એનો કોઈ રાજા હતો કઈ પર વિજય, કોઈ રાજ્ય પર વિજય કરી હતી તો પછી માતાજીનું અહીંયા મંદિર બંધવાયું હતું. અને માતાજીનો હાથ બહુ વધારે હોય. બરાબર, હું એકલો આગળ આવી ગયો, પાછળ કોઈ દેખાતું નહીં. ચલો તમને बताओ बाकी. देखो भाई, पहले की तरह लाल दरवाजा रहा नहीं है, ये सब भरा भरा रहता है. अब खाली खाली पूरा खाली खाली, कोई है ही नहीं. ये 3 गेट है अहमदाबाद में. 3 जितने भी गेट है ना उनका भी कुछ इतिहास है. और वो इतिहास इस तरह है कि मुझे नहीं पता, जो पता है वो अच्छा दिया. चलो ठीक है, मिलते हैं. अहमदाबाद लाल दरवाजा भद्रकाली माताનું મંદિર જોઈ લો. નાગેશ્વરી ભદ્રકાલી માતાનું મંદિર. બહુ મોટું ગામ ચલો તાન છેલ્લે ભદ્રકાલી માતાના દર્શન કરી લો. આપણે જઈએ ઘેર. જો અમને શોપિંગ કરી, કેટલી શોપિંગ કેટલી કરી બતાજે, કેટલી શોપિંગ કરી. જો ઠેલો ભરીને શોપિંગ કરી. બજાર બધું બંધ છે માર ભાઈ, બજાર બધું બંધ છે. કોઈ આવવાનો કોઈ મતલબ નહીં, ખુલવાનું છે નહીં. બરોબર, તો દર્શન કરી લો ભદ્રકાલી માતાનું મંદિર. જય માં કાળકા. બધાને તાજા તાજા રાખજો. ચલો મળીએ રસ્તામાં. તો સારું લાગે છે, બધું બતાવી દઈશ. અને બધો હા, પણ મારી વાઈફ છે ને એ લેવા પડે છે. પાછળ જોઈએ પાછળ જોઈએ. ચલો તા જુઓ માં ભાઈ, अहमदाबाद नेपाल, अहमदाबाद भूटान, नेक्स्ट लेवल गाड़ी, ट्रैवलिंग गाड़ी है. हाँ, देवता ट्रैवलर, एक नंबर. राजस्थान जीप क्लब. वाओ, ट्रैवल करते हो? ट्रैवल करते हो? ट्रैवल? हाँ जी सर. ट्रैवल करते हो? बढ़िया. नाइस टू मीट यू. सेम हियर सर. એ ભાઈની ચેનલ જુઓ, આપણે જોયું. બરોબર, તો ભાઈ જો એક નંબર ગાડી બનાવી ભાઈ. બરોબર, આપણે જઈએ ઘેર. આપણી ઓકાત બસ, છેલ્લે બસ મત જવા. બરોબર, એમટીએસ જિંદાબાદ. ચાલો હવે જઈએ ઘેર. હવે બેનના ઘેર જઈને લાલ દરવાજા જો આવતા હોય ને તો ના આવતા યાર, તો કશું રહ્યું નહીં. બરોબર, તો કોઈ યાર પોલીસનું કરતી રહે, કોઈ હરકીથી આવતું નહીં એટલે મજા ના આવે. તો નહીં આવવાનું. બરોબર, ચાલો મળે. વાગે રાતના 8 જો ટ્રાફિક જામ અમદાવાદ. હવે નીકળે ઘેર આપણે. બરોબર, હાલ થવા ત્યાં જોઈએ ઘેર કેટલા વાગે પહોંચીએ. બરોબર, સવારે 5-6 વાગે નોકરી આવવાનું. અમે હોણાવાળા